ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રચારાર્થે વાગરા વિધાનસભા હેઠળની ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક ઉપર વિકાસ સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સભામાં ભાજપે વિકાસના મુદ્દે વિપક્ષો ઉપર આકરા પ્રહારો કર્યા હતા। નર્મદા કિનારે બિરાજમાન પવિત્ર ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ સભાનો શુભારંભ થયો હતો। સભા પૂર્વે ડોક્ટર પ્રશાંત કોરાટ અને અન્ય પદાધિકારીઓએ મહાદેવની આરતી અને પૂજન કરી વિજયી ભવના આશીર્વાદ મેળવ્યા હતા। જનમેદનીને સંબોધતા ડોક્ટર પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ વિધાનસભાની સેમી ફાઇનલ જેવી છે। ભાજપના પાયાના કાર્યકરો સરકારના વિકાસ કાર્યોનો હિસાબ લઈને જનતા વચ્ચે જઈ રહ્યા છે। ગુજરાતમાં ચૂંટણી પૂર્વે જ ભાજપે 700થી વધુ બેઠકો ઉપર બિનહરફ વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે, જેમાં ભરૂચની 12 બેઠકોનો સમાવેશ થાય છે। આ આંકડો સ્પષ્ટ કરે છે કે વિપક્ષ કોંગ્રેસ પાસે ન તો ચૂંટણી લડવા માટે ઉમેદવાર છે કે ન તો કોઈ આયોજન। ડોક્ટર કોરાટે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના વિકાસની વણથંભી યાત્રા આગળ ધપાવી રહી છે। મહિલા અનામતનો વિરોધ કરનારાઓને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભાજપ અભૂતપૂર્વ બહુમતી સાથે વિજેતા બનશે। ગુજરાત પ્રદેશની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અત્યારે જોરદાર માહોલ જામેલો છે। આગામી 26 તારીખે મતદાનનો દિવસ છે। લગભગ 10,000થી વધારે સીટો પર સ્થાનિક સ્વરાજની સીટો પર ચૂંટણી છે અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે। આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ભાડભૂત ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ પ્રકાશભાઈના નેતૃત્વમાં 12 જેટલી સીટો પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે। આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અગત્યના કારણોસર એ ઉપસ્થિત રહી નથી શક્યા। પરંતુ આખા ગુજરાતની અંદર જે રીતે એમનો જન સમર્થન યાત્રાના સંદર્ભે પ્રવાસ ચાલી રહ્યો છે અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આ ત્રણેય લોકોનો ગુજરાતભરની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે। જે રીતે આખા ગુજરાતની અંદર ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને સવિશેષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે। એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી। ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમીફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।